હવે આપ સાંભળશો પ્રાસંગિક, જેનો વિષય છે ગુરુ પૂર્ણિમા. સંપાદન પરેશ મારુ, પઠન કલ્પના શાહ. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरु आपकी गोविंद दियो बताए. અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા, જેને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવાય છે. ગુરુ પૂર્ણિમા ભારતીય આધ્યાત્મિક તથા શૈક્ષણિક શિક્ષકો માટે સમર્પિત તહેવાર છે. આ તહેવાર પરંપરાગત જીવન યાત્રાને પાર પાડવા ગુરુ પથદર્શકની ભૂમિકા ભજવે છે. ગુરુ એટલે અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ આપી જીવન નૈયાને તારનાર. બાળક નાનું હોય અને શાળાના પગથિયા ભરે ત્યારથી ગુરુનું કાર્ય શરૂ થઈ જાય છે. જીવનની દરેક પળે ગુરુની જરૂરિયાત વર્તાય છે અને દરેક પળને સુશોભિત કરનાર આ મહાન આત્માને યાદ કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ એટલે પ્રેરણાની મૂર્તિ. આ પાવન અવસરે ગુરુનું ધ્યાન કરવું અને ગુરુની પૂજા કરવી. ભગવાન રામ હોય કે કૃષ્ણ, તેઓને પણ જીવનનો ઉપદેશ આપનારા ગુરુઓ જ હતા. ગુરુનું કામ દિશા આપવાનું છે. ગુરુ એટલે દિવ્યતાના માર્ગ ઉપર દોરી જનાર પથદર્શક. ગુરુ પૂર્ણિમા ઉજવવા પાછળ બે મુખ્ય કારણ હોય છે. એક, જેમના જીવનમાં ગુરુ નથી તેમના માટે ગુરુના ચરણ સ્વીકારવા અને જે ગુરુના ચરણમાં છે તેમના માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવાના હેતુથી આ તહેવારની ઉજવણી કરાય છે. ગુરુ પિતા, માતા, લેખક, શિક્ષક કોઈ પણ હોઈ શકે છે. જે બ્રહ્મરૂપ પ્રકાશ છે એ ગુરુ છે. આમ તો આપણા જીવનમાં ઘણા જાણ્યા અજાણ્યા ગુરુ હોય છે, જેમાં આપણા માતા પિતાનું સ્થાન સર્વોપરી છે, પછી શિક્ષક અને બીજા. આશ્રમોમાં ગુરુ શિષ્ય પરંપરાનું પાલન થતું રહ્યું છે. ગુરુ શિષ્યના સંબંધને નાત, જાત, ધર્મ, દેશના વાળા નથી નડતા. ગુરુ પ્રત્યે ઋણ અદા કરવાનો અવસર ગુરુ પૂર્ણિમા આપણી સંસ્કૃતિમાં અનેરું સ્થાન ધરાવે છે. શિષ્યને સજાગ કરી સંશયોને દૂર કરી ઘડતરનું કામ કરે તે ગુરુ. વાસ્તવમાં કોઈ પણ કળા, કારીગરી, સંગીત, ખેલ જેવા દરેક ક્ષેત્રમાં પારંગત થતો વ્યક્તિ કોઈ એક વ્યક્તિના માર્ગદર્શન હેઠળ શીખે છે તે ગુરુ. કચ્છમાં પણ વિવિધ કળામાં નિપુણ લોકો વસે છે. ગામડા ગામમાં એવા કલાકારો છે જે ટોચના સ્થાને પહોંચ્યા છે અથવા તેમના શિષ્યોએ વિશ્વમાં ઓળખ ઊભી કરી છે. ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરામાં ગુરુ, ગુરુ તત્વ, ગુરુદેવનું મહત્વ, મહાત્મ્ય સર્વોચ્ચ સ્થાન પર બિરાજે છે. ગુરુની પૂજા, ચરણ સ્પર્શ અને યથાશક્તિ ભેટ એ ગુરુ પૂર્ણિમાનો મહાભાવ છે. આ પ્રસંગ એવો છે કે તે ઉજવીને ગુરુ પ્રત્યેનું આપણું ઋણ અદા કરવાનું છે. આ તો પવિત્ર પર્વ છે, કારણ કે ગુરુ સદાય શિષ્યના કલ્યાણ માટે વિચારતા હોય છે અને શિષ્ય એમની કૃપા થકી જીવનને ધન્ય ધન્ય બનાવી શકે છે. પ્રાચીન કાળમાં શિક્ષણ નિઃશુલ્ક હતું. એ સમયમાં ગુરુઓ પોતાના આશ્રમમાં શિષ્યોને તમામ પ્રકારનું શિક્ષણ પ્રદાન કરતા હતા. તેની ગુરુ દક્ષિણા સ્વરૂપે શિષ્યો આ વ્યાસ પૂર્ણિમાએ પોતાની યથાશક્તિ દાન દક્ષિણા આપી ઋણમુક્ત થવાનો નમ્ર પ્રયાસ કરતા હતા. અન્ય ક્ષેત્રને બાદ કરતા સંગીત અને કલા ક્ષેત્રમાં આજે પણ ગુરુ શિષ્યના સંબંધ એ આપણી ગુરુ પરંપરાના સમય જેવા જ જોવા મળે છે. અંતમાં ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.